વિજય હવે જાણતો હતો કે યુદ્ધ અંતિમ ચરણોમાં છે. અંધકાર પોતાની આખી શક્તિ સાથે પાછો આવ્યો હતો. હવે આ લડાઈનો નિર્ણય થવાનો હતો. અંધકારનો ઉગ્ર સ્વરૂપ શહેરમાં અચાનક ભય ફેલાયો. લોકો પર અદ્રશ્ય શક્તિનો કાબુ વધી ગયો. લોકો એકબીજા સામે ઊભા થઈ ગયા. ગુસ્સો, છેદ્ર અને અહંકાર શિખરે પહોંચ્યા. જાણે આખું શહેર અંધકારમાં ડૂબી ગયું. અંતિમ ચેતવણી. અચાનક તે અવાજ ગુંજ્યો, વિજય, હવે તારો અંત નજીક છે. વિજય શાંત રહ્યો. અંત અંધકારનો છે, અંધકારનો મહાપ્રહાર. એક સાથે આખા શહેરમાં અંધકાર ફેલાયો. લોકો પર સંપૂર્ણ કાબુ થઈ ગયો. વિજય એકલો ઊભો હતો, પણ તે ડરતો નહોતો. વિજયનો અંતિમ નિર્ણય. વિજયે આંખો બંધ કરી. તે પોતાની અંદર ઊંડે ગયો. તે બોલ્યો, હે માં, હવે તમારી શક્તિ જ આ દુનિયાને બચાવી શકશે. માતાનો મહાચમત્કાર. અચાનક આકાશમાંથી તેજ પ્રકાશ ઉતર્યો. આ આકાશ આખા શહેરમાં ફેલાઈ ગયો. ચામુંડા માતાની દિવ્ય શક્તિ પ્રગટ થઈ. આ પ્રકાશ લોકોના મનમાં પ્રવેશ્યો. અંધકારનો અંત. ધીમે ધીમે લોકોના મનમાંથી અંધકાર દૂર થવા લાગ્યો. ગુસ્સો શાંત થયો. છેદ્ર ગાયબ થયો. અંધકાર સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો. જીત અને શાંતિ. શહેરમાં ફરી શાંતિ આવી ગઈ. લોકો ફરીથી ખુશ થઈ ગયા. બધા એક સાથે બોલ્યા, જય માં ચામુંડા, જય માં ચામુંડા. વિજયનો અંતિમ રૂપાંતર. વિજય હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગયો હતો. તે માત્ર યોદ્ધા નહીં, હવે તે પ્રકાશનો પ્રસાર બની ગયો હતો. તે હવે દુનિયામાં શાંતિ અને સત્ય ફેલાવશે. મિત્રો, વાર્તાનો સંદેશ. પ્રકાશ હંમેશા અંધકારને હરાવે છે. ભક્તિ અને વિશ્વાસથી કોઈ પણ સંકટ દૂર થઈ શકે છે. માતા હંમેશા પોતાના ભક્ત સાથે રહે છે. જય માં ચામુંડા. ભાગ 52 પૂર્ણ થયો. આગળ ભાગ 53માં નવી શરૂઆત, એક નવું રહસ્ય, માતાની નવી લીલા. મિત્રો, વિડીયો જોવાનું ચૂકતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. અંધકારના અંત પછી હવે દુનિયામાં ફરી શાંતિ આવી ગઈ હતી. વિજયે પોતાની સૌથી મોટી લડાઈ જીતી લીધી હતી. પણ આ અંત નહોતો. આ તો નવી શરૂઆત હતી. શાંતિ પછીનો સમય. વિજય એક પહાડની ચોટી પર બેઠો હતો. આકાશ સ્વસ્થ હતું. પવનમાં શાંતિ હતી. તે વિચારમાં ડૂબેલો હતો, હવે આગળ શું થશે? દિવ્ય સંકેત. અચાનક આકાશમાં એક તેજ પ્રકાશ દેખાયો અને તેમાં એક દિવ્ય અવાજ ગુંજ્યો, વિજય, વિજય. તરત જ વિજય સમજી ગયો, માતાનો સંદેશ છે, માતાનો માર્ગદર્શન. અવાજ બોલ્યો, વિજય, તું તારી કસોટી પાર કરી છે, પણ દુનિયામાં હજુ અનેક જગ્યાએ સંતુલન બગડતું રહે છે. નવી જવાબદારી. માતાનો સંદેશ આગળ બોલ્યો, હવે તારી ફરજ માત્ર લડવાની નથી, પરંતુ લોકોમાં સત્ય, શાંતિ અને ભક્તિ ફેલાવવાની છે. વિજયે નમન કરી કહ્યું, માતા, હું તૈયાર છું. નવું રહસ્ય. અચાનક વિજયને એક દ્રશ્ય દેખાયું. એક દૂરનો પ્રદેશ જ્યાં ફરી એક અજાણી શક્તિ જાગી રહી હતી. તે શક્તિ શાંત હતી, પણ ખૂબ જ રહસ્યમય હતી. નવી યાત્રાનો સંકેત. વિજય ચોંકી ગયો, આ શું છે? અવાજ બોલ્યો, આ એક નવી કસોટી છે અને આ વખતની લડાઈ અલગ છે. નવી યાત્રાની શરૂઆત. વિજય ઊભો થયો. તેની આંખોમાં આત્મવિશ્વાસ હતો. હવે તે એક નવા માર્ગ પર જવા તૈયાર હતો.
તે બોલ્યો, જય માં ચામુંડા. અંતમાં સંકેત. શું છે આ નવી શક્તિ? શું વિજય ફરી જીત મેળવી શકશે? શું માતાની નવી લીલા શરૂ થશે? સંદેશ: જીવનમાં દરેક અંત એક નવી શરૂઆત હોય છે. વિશ્વાસ અને ભક્તિથી દરેક રસ્તો સરળ બને છે. માતા હંમેશા સાચી દિશા બતાવે છે. જય માં ચામુંડા ભાગ 53 પૂર્ણ થયો. આગળ ભાગ 54 માં નવી શક્તિનો ખુલાસો. રહસ્યમય જગ્યા. માતાનો નવો ચમત્કાર જોવાનું ભૂલતા નહીં મિત્રો. અને હા મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.